26મી જાન્યુઆરીના દિવસને લઈને સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ ગીતોનું આયોજન કરવામાં આવ્યું। 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસને લઈને વડોદરા શહેરના સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ ગીતોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીતોની સુંદર તૈયારીઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકોના સ્વરમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ જોવા મળ્યો। આ દેશભક્તિ ગીત સ્પર્ધામાં બલદેવભાઈ બારોટ અને દુર્ગેશભાઈ ઉપાધ્યક્ષ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। બાળકોએ એક પછી એક મનમોહક દેશભક્તિના ગીતો ગાઈને કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો। આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બની હોવાનું પણ જોવા મળ્યું હતું। સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના ગીતોનું આપણે જે આયોજન કર્યું 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે આપણે દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આની અંદર ઘણા બધા નિર્ણાયક તરીકે આપણે બળદેવભાઈ બારોટને બોલાવ્યા છે અને દુર્ગેશભાઈ ઉપાધ્યાયને બોલાવ્યા છે। એ ખૂબ જ સુંદર નિર્ણાયકો છે અને એ લોકોનું જજમેન્ટ બહુ પરફેક્ટ હોય છે। અને આપણા અનુજભાઈ પટેલ ટ્રસ્ટના સરદાર ભવન ટ્રસ્ટના જે પ્રમુખ શ્રી છે અનુજભાઈ પટેલ તરફથી પણ હું દરેકનું આવકાર કરું છું અને દરેકને મેં પ્રેમથી આવકાર્યા છે અને દરેક છોકરાઓ ખૂબ જ સુંદર રીતે દેશભક્તિના ગીતો ગાયા છે એ લોકોએ। અને એ લોકોએ પોતાની બનતી બધી મહેનત કરેલી છે અને દરેક છોકરાઓને ઇનામ આવશે જેવું જરૂરી નથી, પણ જે હિંમત કરીને આ જગ્યા ઉપર એ લોકો જે બોલવા આવ્યા છે એ બહુ જરૂરી છે કે આજે હિંમત કરશે ને તો કાલે પોતે એક સ્ટેજ ઉપર આવીને ગઈ શકશે છોકરાઓ। આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ શું છે? આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે દેશભક્તિના ગીતો બાળકો જે ગાય છે એનાથી છોકરાઓની અંદર દેશભક્તિ પ્રત્યેની ભાવનાઓ પ્રગટ થાય અને ટીચરોએ પણ એ રીતની ટ્રેનિંગ આપેલી છે છોકરાઓને કે આપણા દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક બધા ભેગા જ રહે છે અને ખૂબ જ પ્રેમથી રહે છે। તો દરેક જણ એકબીજાની સાથે રહી અને છોકરાઓ પ્રેમથી હળી મળીને સાથે રહે અને દરેક પ્રોગ્રામમાં સાથે બેસી અને એ લોકો પોતાના પ્રોગ્રામ આપે એવું આપણે ઈચ્છીએ છીએ। કેટલી સ્કૂલો? લગભગ 15 સ્કૂલો જેવું છે અને છોકરાઓ 16ના છોકરાઓ છે એ લગભગ એ પણ 15 જેવા છે। ટોટલ છોકરાઓ ગ્રુપના ગણો અને સોલોના ગણો લગભગ 80-90 જેવા છોકરાઓ છે આપણે। શું નામ આપનો પરિચય? રૂપલ ત્રિવેદી છું, સરદાર ભવન ટ્રસ્ટની કાર્યકર્તા છું હું રૂપલ ત્રિવેદી અને અહીંયા આગળ પ્રમુખ છે અનુજભાઈ પટેલ।